એટલે હવે દીકરીઓને ઘરની બહાર કાઢતા પહેલા 10 વાર વિચાર કરી લેજો। ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? આ વિડીયો યુપીના નોઈડા વિસ્તારનો છે, જ્યાં ફેક્ટરીના કામદારોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા। હવે આ જગ્યાએ મહિલાઓની સુરક્ષા માટે મહિલાઓને દંડા મારી મારીને એમને ઘરે મોકલવામાં આવી રહી છે। વિડીયોમાં તમે જોઈ શકો છો કે યોગીની પોલીસ કેટલી ગંભીર છે મહિલાઓની સુરક્ષાની બાબતને લઈને, કે જેના માટે રસ્તા પર ઉભેલી નાની નાની દીકરીઓને પણ મહિલા પોલીસની રાહ જોયા વગર દંડાવારી કરીને સુરક્ષા અપાઈ રહી છે। એક બળાત્કારી જે રીતે દીકરીઓને પીખી નાખતો હોય છે, એ જ રીતે અહીં આ દીકરીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે। આ મૂર્ખ દીકરીઓને એટલી ખબર નહીં પડતી હોય કે આ યોગી સરકાર છે, પાવર્ડ બાય મોદી સરકાર। બીજેપી શાસનમાં મોદી સરકારમાં મહિલાઓની સુરક્ષા ઘરની અંદર હોય છે, નહીં કે ઘરની બહાર। આ મહિલાઓને કોણે કામે જવાનું કીધું, કોણે ભણવા જવાનું કીધું? આ 20 વર્ષની દીકરીઓને તો ખબર પણ નથી કે આ જેન્ટ્સ પોલીસ એમને દંડા શા માટે મારી રહી છે, એમની સાથે આવું અભદ્ર વર્તન શા માટે કરી રહી છે। લાગે છે આ દીકરીઓ ભૂલી ગઈ છે કે યુપીની અંદર ગુંડાઓને પણ ગણવેશ મળી ગયા છે। આ દીકરીઓને એ નથી ખબર પડતી કે આ નહેરુજીનો જમાનો નથી, આ મોદીજીનો જમાનો છે, જ્યાં મહિલાઓને આરક્ષણ તો અપાય છે પણ રક્ષણ નથી અપાતું। એટલે હવે દીકરીઓને ઘરની બહાર કાઢતા પહેલા 10 વાર વિચાર કરી લેજો, પછી કહેતા નહીં કે અમારી દીકરીઓ અને અમારી મહિલાઓ ઉપર આ જેન્ટ્સ પોલીસ અત્યાચાર કરે છે। આ વિડીયો જોઈને તમને એક પ્રશ્ન થવો જોઈએ કે શું આ દેશની અંદર મહિલાઓ ઉપર અત્યાચાર કરનારા નપુંસકોની સંખ્યા સિસ્ટમમાં વધી નથી ગઈ? આ પ્રોફાઇલને ફોલો કરી લેજો, કારણ કે ભારતની નપુંસક મીડિયા તમને આવા વિડીયો નહીં બતાવે। જય હિન્દ।